નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલ પટેલ આશાબેન ધોરણ 6ના દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠનું નામ છે સાગરકાંઠાનો પ્રવાસ. પાઠ 13, પાઠનું નામ છે સાગરકાંઠાનો પ્રવાસ. પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. તે પાઠની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ પાઠના લેખકનો પરિચય મેળવીએ. લેખક છે શ્રી રઘુવીર દલસિંહ ચૌધરી. તેમનો જન્મ 5/12/1938 થયો હતો. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમને પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. સાગરકાંઠાનો પ્રવાસ તે પાઠની અંદર સૌરાષ્ટ્રના દરિયાકિનારાઓના વિસ્તારની વાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાઓમાં માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી વગેરે સ્થળો સાગરકાંઠાના સ્થળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ આગળ ભણીશું. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. વર્ગ શિક્ષક જે છે એમનું નામ શું છે? સોમનાથ. તેમને પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે 3 વિદ્યાર્થીઓને બોલાવ્યા. રેવતી, વરુણ અને સિંધુ. તે વિદ્યાર્થીઓના નામ શું હતા? રેવતી, વરુણ અને સિંધુ. આપણને આ પાઠમાંથી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રવાસ સમિતિમાં કયા 3 વિદ્યાર્થીઓ હતા? તો જવાબમાં આપણે લખી શકીએ કે પ્રવાસ સમિતિમાં આ 3 વિદ્યાર્થીઓ હતા: રેવતી, વરુણ અને સિંધુ. ફરીથી એકવાર જોઈએ, પ્રવાસ સમિતિમાં કયા 3 વિદ્યાર્થીઓ હતા? તો જવાબમાં આવશે પ્રવાસ સમિતિમાં આ 3 વિદ્યાર્થીઓ હતા: રેવતી, વરુણ અને સિંધુ. પાઠ આગળ જોઈએ. ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી.
બેલ વાગતા ચર્ચા ત્યાં અટકી ગઈ. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. જે તેમના વર્ગ શિક્ષક છે તેમને ક્લાસની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે તેમની નજર ક્યાં પડી? પાટિયા પર. નજરનું સમાનાર્થી શું થાય વિદ્યાર્થી મિત્રો? દ્રષ્ટિ અથવા લક્ષ. નજરનું સમાનાર્થી શું થાય? દ્રષ્ટિ અથવા લક્ષ. જે વર્ગ શિક્ષક છે સોમનાથ તે ક્લાસની અંદર પ્રવેશે છે અને તેમની નજર પાટિયા પર પડે છે. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. જે વર્ગ શિક્ષક સોમનાથ છે તે ભૂગોળના શિક્ષક હતા અને તે કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. રાજીનો વિરોધી શબ્દ શું થાય? નારાજ. રાજીનો વિરોધી શબ્દ થાય છે નારાજ. જે વર્ગ શિક્ષક છે તેમની નજર પાટિયા પર પડે છે અને ક્લાસની અંદર પ્રવેશે છે ત્યારે પાટિયા પર લખાયેલી પંક્તિ જોઈને વર્ગ શિક્ષક સોમનાથ છે તે રાજી થાય છે. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા. વિદ્યાર્થીઓ બેઠા હોય છે તેમની સામે ફરીને બોલ્યા. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. જે વર્ગ શિક્ષક છે તે વિદ્યાર્થીઓને સામે ફરીને બોલે છે આ પંક્તિ કે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. સિંધુનો સમાનાર્થી શબ્દ થાય છે સમુદ્ર અથવા દરિયો. સિંધુનો સમાનાર્થી શબ્દ થાય છે સમુદ્ર અથવા દરિયો. અમીનો સમાનાર્થી શબ્દ થાય છે અમૃત અથવા મીઠાશ. અમીનો સમાનાર્થી શબ્દ થાય છે અમૃત અથવા મીઠાશ. અમીનો વિરોધી પણ શબ્દ થાય છે ઝેર. અમી તો વિરોધી શબ્દ થાય છે ઝેર. પૃથ્વીની બધી ખારાશ રેલાઈને સમુદ્રમાં આવે છે. તેમાંથી તે અમૃત બનીને વાદળમાંથી વરસે છે. આપણને આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી? તો આપણે જવાબમાં લખી શકીએ કે પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. આપણે આગળ જોઈએ. આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે. તાસનું સમાનાર્થી શબ્દ થાય છે પીરિયડ. તાસનું સમાનાર્થી શબ્દ થાય છે પીરિયડ. આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂસવા ગયા. પેલી પાટિયા પર પંક્તિ લખાયેલી જોઈને વર્ગ શિક્ષક સોમનાથ વિચારે છે કે આ પંક્તિ જે પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષક આવ્યા હશે તેમને લખ્યું હશે તેમ માનીને સોમનાથ ભૂસવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. વિનંતીનો સમાનાર્થી શબ્દ થાય છે આજીજી અથવા પ્રાર્થના. વિનંતી શબ્દનો સમાનાર્થી શબ્દ છે આજીજી અથવા પ્રાર્થના. સોમનાથ ભૂસવા ગયા ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે.
પાટિયા પર પેલી પંક્તિ લખાયેલી હતી ત્યાં સોમનાથ ગુજરાતીના શિક્ષકે લખી હશે એમ માનીને ભૂસવા જાય છે. ત્યાં રેવતી વિનંતી કરે છે કે પ્રાર્થના કરે છે કે સાહેબ રહેવા દો, આ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે. મેં કહ્યું કે આગળ પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી, આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી? તો આપણે જવાબમાં લખી શકીએ કે પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. આ પંક્તિઓ વર્ગના પ્રતિનિધિ સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. જન્મ, જન્મનો શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? મૃત્યુ. જન્મનો વિરોધી શબ્દ મૃત્યુ. જન્મ તો વિરોધી શબ્દ મૃત્યુ. સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીના જન્મદિવસે એ શુભેચ્છા આપતા હતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી એ સોમનાથ ડાયરી ખોલે છે અને પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે જે શુભેચ્છા આપતા હતા, તો આજે પોતે કેમ ચૂકી ગયા? એ ભૂલી જાય છે કે આજે કોઈનો જન્મદિવસ છે. આજે કોનો જન્મદિવસ હતો? વર્ગના પ્રતિનિધિ. પ્રતિનિધિનો સમાનાર્થી શબ્દ શું થાય છે? વર્ગનો મુખ્ય વિદ્યાર્થી એટલે કે મોનિટર. આપણે મોનિટર કહીએ છીએ. વર્ગનો પ્રતિનિધિ એટલે કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. આપણને એવો શબ્દ સમૂહમાં આપણે એક શબ્દ પૂછાઈ શકીએ કે કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ, એને પ્રતિનિધિ કહી શકીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં પૂછાઈ શકે કે કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ. તો જવાબમાં આવશે પ્રતિનિધિ. આપણને અહીંયા રૂઢિપ્રયોગ પણ પૂછાઈ શકે કે ચૂકી જવું, તો એનો અર્થ થાય છે ભૂલી જવું. રૂઢિપ્રયોગ પૂછાઈ શકે કે ચૂકી જવું, તો એનો અર્થ થાય છે ભૂલી જવું. આપણને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સોમનાથ દરેક વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા હતા? તો જવાબમાં આવશે સોમનાથ દરેક વિદ્યાર્થીને એના જન્મદિને શુભેચ્છાઓ આપતા હતા. ફરીથી એકવાર, સોમનાથ દરેક વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા હતા? તો જવાબમાં આવશે સોમનાથ દરેક વિદ્યાર્થીને એના જન્મદિને શુભેચ્છાઓ આપતા હતા. અહીંયા આજે વર્ગમાં મુખ્ય વિદ્યાર્થીનો જન્મદિવસ છે એટલે પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. તો સોમનાથ એટલે કે વર્ગ શિક્ષકનું નામ છે સોમનાથ, તે આજે શુભેચ્છા પાઠવવાનું કેમ ચૂકી ગયા એમ એમના વર્ગમાં ચર્ચા થાય છે. સિંધુને શુભેચ્છા વર્ગ શિક્ષક આપે છે. એ પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સિંધુ વર્ગ શિક્ષકને પગે લાગે છે અને તે ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી.
સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. વર્ગ શિક્ષક સોમનાથ છે તે પહેલો ટુકડો લે છે અને બોલે છે કે અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી છે. તો આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મીઠાઈના પડીકામાંથી સુખડી કેવી હતી? આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મીઠાઈના પડીકામાંની સુખડી કેવી હતી? તો જવાબમાં આવશે મીઠાઈના પડીકામાંની સુખડી મોહનથાળ જેવી પોચી હતી. ફરીથી મીઠાઈના પડીકામાંની સુખડી કેવી હતી? તો મીઠાઈના પડીકામાંની સુખડી મોહનથાળ જેવી પોચી હતી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. જેવી રીતે આપણો જન્મદિવસ હોય છે ત્યારે આપણે વર્ગમાં આખા વર્ગની અંદર ચોકલેટ વેચીએ છીએ, એવી જ રીતે સિંધુનો જન્મદિવસ હોય છે તો રેવતી છે એ મીઠાઈ વેચે છે. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. પ્રવાસના સ્થળ વિશે સિંધુ કહે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. સિંધુ કહે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી જે સાહેબ નક્કી કરે તે ખરું. આપણને આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો કે પ્રવાસ સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ કરે તે સ્થળ પ્રવાસ યોજવાનું નક્કી કર્યું. આ રીતે આપણે જવાબ લખી શકીએ. સમિતિએ કયા સ્થળો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? તો જવાબમાં આવશે પ્રવાસ સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે સ્થળ પ્રવાસનું યોજવાનું નક્કી કર્યું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. વર્ગ શિક્ષક સોમનાથ કહે છે સિંધુને કે શાબાશ, તમે દરિયા કિનારા સ્થળો પસંદ કર્યા તે મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. લેખનું સમાનાર્થી શું થાય વિદ્યાર્થી મિત્રો? નિબંધ. લેખનું સમાનાર્થી શબ્દ શું થાય? નિબંધ. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. સાહેબ કહે છે સિંધુને કે શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા તે મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક નિબંધ વાંચી સંભળાવ્યો પણ હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. સ્વામી આનંદ સિંધુએ કહ્યું કે જ્યારે વર્ગ શિક્ષક કહે છે કે તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા તે મને ગમે, આપણે છેલ્લે
પ્રવાસ આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક નિબંધ સંભળાવ્યો હતો. તે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. તેના લેખક કોણ હતા? સ્વામી આનંદ. સિંધુએ કહ્યું કે આ લેખના લેખક કોણ હતા? સ્વામી આનંદ. આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખક કોણ છે? તો જવાબમાં આવશે સ્વામી આનંદ. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખકના લેખક કોણ છે? તો જવાબમાં આવશે સ્વામી આનંદ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. પર્વતનો સમાનાર્થી શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? પહાડ અથવા ગીરી. પહાડ અથવા ગીરી. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન શબ્દનો વિરોધી શબ્દ શું થાય? માન. અપમાન શબ્દનો વિરોધી શબ્દ માન. વેઠી લેવાની ઉદારતા. ઉદારતાનો પણ વિરોધી શબ્દ શું થાય? કંજૂસ. ઉદારતાનો વિરોધી શબ્દ શું થાય? કંજૂસ. ધરાવે છે. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજી દરિયાવ દિલ હતા. એમને કદી કોઈને શાપ આપ્યો ન હતો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. નમસ્તે બાળકો.